જય લિંબાજ, જય સેન મહારાજ। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની પાવન જન્મભૂમિ બાંધવગઢ યાને કે મધ્યપ્રદેશ તીર્થના દર્શન કરવા તે આપણા સમાજ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે। તો 726મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટના સેન પરિવાર તરફથી એક સરસ મજાના પ્રવાસનું આયોજન કરેલું છે। આ પ્રવાસના આયોજકોમાં જામનગરના શ્રી કીર્તિભાઈ માવદિયા, શ્રી મહેશભાઈ ભટ્ટી રાજકોટ, પ્રવીણભાઈ ભટ્ટી રાજકોટ અને બ્રહ્મરસિંહ વિજયભાઈ ઉપલેટાવાળા અને અમારા હસમુખભાઈ લખતરિયા એ સેન મહારાજની જન્મભૂમિ અને તે પણ 726મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે એ નિમિત્તે એક સરસ મજાના પ્રવાસનું આયોજન કરેલું છે। અને આ પ્રવાસ પણ સ્લીપર કોચ લક્ઝરી બસ દ્વારા ત્યાં જાય છે। માત્ર બાંધવગઢ પૂરતો આ પ્રવાસ નથી, આપણા વાણંદ સમાજના ખ્યાતનામ દર્શન કરવા જેવા સ્થળો ત્યાં છે। એમાં સેનજી મહારાજ બાંધવગઢ એમની જન્મભૂમિ, સતી નારાયણી માતાનું મંદિર રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં શ્રી સેનજી મહારાજનું મંદિર પુષ્કરમાં પણ આવેલું છે, ત્યાં પણ જવાના છે। અને સેનાચાર્ય શ્રી અચલાનંદજી મહારાજ જોધપુર રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં પણ જવાના છે। એ સિવાય ઘણા બધા એવા દર્શન કરવા જેવા પવિત્ર યાત્રાધામો છે, ત્યાં એક આ પ્રવાસ જઈ રહ્યો છે। અને આપણા સમાજના જે આ 4-5 ભાઈઓએ આ જે પ્રવાસનું આયોજન કરેલું છે એમને હું ખૂબ જ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું, એટલા માટે કે બાંધવગઢ મધ્યપ્રદેશ પ્રવાસનું આ પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે। અને આ પ્રવાસના જે મુખ્ય હમણાં પ્રેરણા સ્ત્રોત હોય, મારા પ્રેરણાદાયી હોય તો અમરેલી જિલ્લાના તરક તળાવ ગામના સુરેશભાઈ વૈષ્ણવ, જેઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહે છે, તે છેલ્લા 3-4 વર્ષોથી અમને આ એક પ્રવાસનું આયોજન કરો એવું ઘણી વખત ફોન ઉપર અને રૂબરૂ અમને સૂચન કરતા હતા। તો આ વખતે શ્રી કીર્તિભાઈ માવદિયા અને એમના સાથી મિત્રો ઉપર સેન મહારાજ અને લીંબચમાની કૃપા થઈ હશે તો આ એક સરસ મજાના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। આ પ્રવાસ 11/4/2026ના રોજ રાજકોટથી પ્રયાણ કરશે અને 21/4/2026ના રોજ તેઓ પરત આવશે। આ પ્રવાસ એમનો હેમખેમ નીવડે, સુખરૂપ નીવડે એવી હું સેનજી મહારાજ અને મા લીંબચ પાસે એક પ્રાર્થના મૂકું છું। ભગવાન એમની રક્ષા કરજો, એમને હેમખેમ સુખરૂપ એમની યાત્રા પૂર્ણ થાય અને પરત એમના સ્વગૃહે પધારે એવી ભગવાન પાસે અને મા લીંબચ પાસે એક પ્રાર્થના મૂકું છું। અસ્તુ। રમણભાઈ લીંબાચિયા, સમાજ દર્શન ચેનલ,